પાવીજતપુર તાલુકાના રતનપુર ખાતે સાપ્તાહિક હાટ બજારનો શુભારંભ। રતનપુરિયા હાટ તરીકે ઓળખાશે આ હાટ। જય હિન્દ। હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। છોટા ઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાના રતનપુર ગામ ખાતે આજથી સાપ્તાહિક હાટ બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે। આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ મુજબ પૂજન વિધિ કરી હાટ બજારની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રકારના હાટ બજારો ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો, ખેડૂતો, નાના વેપારીઓ માટે ખરીદી અને વેચાણનું મહત્વનું કેન્દ્ર બની રહેતા હોય છે। આ શુભ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, સહકારી ક્ષેત્રના અગ્રણી એવા ગોવિંદભાઈ રાઠવા, કોંગ્રેસના અગ્રણી કાર્યકર કાજલભાઈ રાઠવા અને વિષ્ણુભાઈ રાઠવા તેમજ પાવીજતપુર તાલુકા પ્રમુખ નૈનાબેન રાઠવા સહિત આસપાસના ગામના સરપંચો, આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આદિવાસી રીત રિવાજ મુજબ પરંપરાગત પૂજન કરી હાટ બજારને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગ્રામજનોમાં પણ નવા સાપ્તાહિક બજારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। રતનપુર ખાતે શરૂ થયેલા આ હાટ બજારથી આસપાસના ગામના લોકોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, કૃષિ પેદાશો, સ્થાનિક ચીજ વસ્તુઓ તેમજ અન્ય સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થશે। સ્થાનિક વેપારીઓને પણ પોતાની વસ્તુના વેચાણ માટે સારું એવું ઓપન માર્કેટ મળી રહેશે। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા હાટ બજારના સફળ સંચાલન અને વિકાસ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નમસ્કાર। આજ રોજ જેતપુર પાવીના રતનપુર ખાતે તાલુકા પંચાયતના પ્રાંગણમાં રવિવારનો હાટ એટલે કે રતનપુરિયા હાટની શરૂઆત કરવામાં આવી। આ વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા આ હાટની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે અમારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સામાજિક કાર્યકર વિષ્ણુભાઈ રાઠવા, આજુબાજુના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા। રતનપુર ગામે રતનપુરિયા હાટ તરીકે આજે હાટ બજાર શરૂ કરવામાં આવ્યું છે અને હાટ બજાર શરૂ થવાથી આ પાવીજતપુર વિસ્તારની જે જનતા છે એ જનતાને જે ખેત પેદાશની અંદર વસ્તુઓ પેદા કરે છે, ચાહે ખેતીનું અનાજ ઉત્પાદન હોય, શાકભાજીનું ઉત્પાદન હોય, પછી ગ્રામ્ય કારીગરો છે જે વાંસમાંથી બનાવતી વસ્તુઓ છે, આવી અનેક વસ્તુઓ અહીંયા વેચાણ માટે આવવાની છે અને વેચાણ માટે આવશે ત્યારે ગ્રામ્ય કક્ષાના જે કારીગરો છે, ખેડૂતો છે અને આમ જનતા છે, જનતાને પણ કિફાયત ભાવે બધી સામગ્રી મળવાની છે ત્યારે આ વિસ્તારની સમગ્ર જનતાને ફાયદો થવાનો છે। એટલે હાટ બજારથી આ વિસ્તારની જનતાને ખૂબ મોટો ફાયદો થશે એ આશ્રયથી આજે હાટ બજાર શરૂ કરવામાં આવ્યું છે અને હાટ બજાર ખૂબ આગળ વધે એવી આજે પ્રભુને પ્રાર્થના કરું છું। અસ્તુ। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। સમસ્ત આદિવાસી સમાજ જેતપુર પાવી અને રતનપુર હિરપરી ગ્રામ પંચાયત આયોજિત આજથી શરૂ થતો આ હાટ દર રવિવારે અહીંયા જે વડોદરા કે આજુબાજુના વિસ્તારની અંદર જે રોજગારી મેળવવા જતા વેપારી, નાના સીમાંત ખેડૂતો અને સૌ કોઈ પણ નાનો મોટો ધંધા કરતા વેપારીઓને અહીંયા સ્થાનિક રોજગારી મળી રહે અને આનો લાભ જે આજુબાજુના વિસ્તારની શહેરોની અંદર જે ખરીદી કરવા જતા ગ્રામજનોને વિનંતી કે તેઓ અહીંયા સ્થાનિક આ હાટ આજથી શરૂ થાય છે તો એ હાટની અંદર સૌ નાના મોટા વેપારીઓ અને જે ખેડૂત મિત્રો જે વેપાર કરી શકે, ધારો કે વડોદરા કોઈ શાકભાજી લઈને જતા હોય તો તેઓ અહીંયા પણ સ્થાનિક રોજગારી મેળવી શકે અને અહીંયા સૌને નાની મોટી ખરીદી કરવા માટે આ હાટની અંદર પધારવા માટે સમસ્ત સમાજ વતી અહીંયા બધાને આહવાન કરીએ છીએ અને પધારવા વિનંતી કરીએ છીએ। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ રતનપુરિયા હાટ તરીકે જેનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને જે હાટની શરૂઆત થઈ ગઈ છે એ રતનપુરિયા હાટની શરૂઆતમાં આજે આપણે જનમેદની પાછળ જોઈ રહ્યા છીએ તો જો શરૂઆત જ આવી છે તો ફરી જ્યારે એનો સમય વીતતો જશે તો આ રતનપુરિયો હાટ એક દિવસે આ
એરિયામાં એક વિકસિત હાટ બજાર તરીકે ઉભરશે એવી આશા રાખું છું. બીજું કે આજના આપણા જે આદિવાસી સમાજના જે યુવાનો છે એ યુવાનો ક્યાંક ક્યાંક ગેર પ્રવૃત્તિમાં દોરાઈ રહ્યા છે. તો જ્યારે આવું પોતાના આંગણે આવું એક ઓપન એર માર્કેટ મળી રહે અને જે આજના યુવા પેઢીમાં ઘણી બધી વિશેષતાઓ પડેલી છે, ઘણા બધા કારીગરો છે જે એકબીજા વર્ગમાં વહેંચાઈ રહ્યા છે, તો એવા કારીગરોને પણ અહીંયા આજીવિકા મળે. આ એક શાકભાજી કે મસાલા માટેનું માર્કેટ નથી. આ દરેક વસ્તુ દરેક વર્ગને મોટા ભાગે જે આદિવાસી વર્ગને જે કામ છે, આદિવાસી વર્ગને જે વસ્તુની જરૂર છે એ એક જગ્યાએ મળી રહે એના આશયથી જ આપણે આ એક માર્કેટની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી બાજુમાં નીતેશભાઈ છે. નીતેશભાઈ એક આ પીઠોરા પેન્ટર છે, તો એમની પણ એક દુકાન આવે. અરવિંદભાઈ છે, એ એક તીરકામઠાવાળા છે, તો એમની પણ દુકાન આવે. એવી રીતે ઘણા બધા પુસ્તકો છે, આદિવાસીને લગતા ઘણા બધા પુસ્તકો છે, એમનું પણ એક માર્કેટ અહીંયા ઊભું થાય. અને નવા નવા કારીગરો, નવા નવા જે આર્ટ છે, આજે મોદી સરકારની જે પહેલ છે એ પણ અહીંયા આપણા સ્થાને, આપણા આંગણે એક વિકસિત થાય એવા આશયથી આજે આપણે આ એક ઓપન એર માર્કેટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને થઈ રહ્યું છે. હવે પછીના સમયમાં આપણા જે આદિવાસી વિસ્તારના આજુબાજુના જે યુવાનો છે એની અંદર ઘણા બધા કલાકારો છે, એનો જે પોતાનું વૈવિધ્ય પડેલું છે એ પણ અહીંયા માર્કેટમાં લાવે અને પોતે બે પૈસા કમાય એ આશય સાથે આજે આ માર્કેટ શરૂ થયું છે. એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી સદભાવના સાથે જય હિન્દ, જય ભારત, જય જોહાર. મારું નામ રાઠવા સુભાષભાઈ તીરસિંહભાઈ, પાવી જેતપુર, શિક્ષક.